રાધનપુર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું. પાણીની પરબનું ઉદ્ઘાટન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી, પાટણ જિલ્લા એસપી વી.કે. નાઈના હસ્તે રિબિન કાપી કરાયું. હાલ પાટણ જિલ્લામાં ગરમીનો પારો ઉચકાયો છે. મહત્તમ તાપમાન પણ 38 થી લઈ 42 ડિગ્રીએ પહોંચી રહ્યું છે. ત્યારે રાધનપુર ખાતે ઉનાળાને ધ્યાને રાખી ભારે કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા શ્રી રામ સેવા સમિતિ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગ્રુપ દ્વારા રાધનપુરના ગાંધી ચોક વિસ્તારમાં પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાણીની પરબનું ઉદ્ઘાટન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ડીવાયએસપી ડીડી ચૌધરી, પાટણ જિલ્લા એસપી સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં રિબિન કાપી પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડોક્ટર નવીનભાઈ સહિત રેડક્રોસ સોસાયટીના કાર્યકરો, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા કાર્યકરો દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને રાધનપુરમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર જગ્યાએ પાણીની પરબ મૂકવામાં આવતા શહેરીજનોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડુ પાણી મળતા અને લોકોને બેસવા માટે વિસામો મળતા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જતા લોકોને તેમજ રાધનપુર શહેરીજનોએ પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી મળી રહેતા લોકોને ઉનાળાની સિઝન દરમિયાન રાહત મળી રહે તેવા ઉમદા કાર્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સહિત શ્રી રામ સેવા સમિતિ દ્વારા શહેરના જાહેર જગ્યા પર પાણીની પરબ મુકાઈ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે, જેને લઈ રાધનપુરના ધારાસભ્યની કામગીરી સરાહી હતી. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.